જે વિદેશીઓ ભારત પર શાસન કરી ગયા એ વિદેશની ભૂમિ ઉપર હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર થાય, આપણા ભારતીયો ત્યાં રહે છે એ ભારતીયતા ભૂલે નહીં ને ભૂસાઈ ના જાય, એના માટે પ્રમુખ સ્વામીજીએ વિદેશની ભૂમિ પર મંદિરો કર્યા. એમાં સ્વામીજીએ સંકલ્પ કર્યો હતો કે જેવું દિલ્હીમાં અક્ષરધામ છે એવું અમેરિકામાં ન્યૂ જર્સીમાં અક્ષરધામ કરવું. અક્ષરધામનું કામ થોડુંક શરૂ થવાનું હતું અને પ્રમુખ સ્વામીજીએ સંકલ્પ કર્યો કે આપણે જવું છે. અરે 93 વર્ષની એમની ઉંમર થઈ ગઈ છે. 93 વર્ષે માણસ સંપૂર્ણ ભાંગી પડે, શારીરિક માનસિક બધી રીતે, પણ આ પ્રમુખ સ્વામી મહારાજ જુદી માટીના હતા. માનવ જો ધારે તો શું કરી શકે? આવા મહાપુરુષો જે કઈ જીવન જીવે છે એ પોતાની ક્ષણથી, પોતાના કલાકથી, પોતાના એક દિવસથી આપણને પ્રેરણા આપતા જાય છે. મહાજનો એન ગતઃ સપંથા. જો આવા મહાપુરુષો કાર્ય કરી શકે તો આપણે પણ ચોક્કસ કરી શકીએ. માનવ જો ધારે તો ગમે તે ઉંમરે કાર્ય કરી શકે છે. માનવ જો ધારે તો ગમે તેવી શારીરિક મર્યાદા કે રોગો વચ્ચે પણ કાર્ય કરી શકે છે. ક્યાંક ક્યાંક એવી ફરિયાદો સંભળાય છે કે મારે તો ઘણું કરવું છે પણ શરીર સાથ નથી આપતું. આવી બીમારી કે ખોડખાપણ વચ્ચે હું કામ કેમ કરી શકું? પણ દુનિયાના જેટલા સફળ લોકો થયા છે એમને રીઝન નથી આપ્યા, એમને રિઝલ્ટ આપ્યા છે. આજે મારે વાત કરવી છે એવા એક આપણા જ ગુજરાતી યુવાનની. નામ છે એનું સ્પર્શ શાહ. અમેરિકામાં ન્યૂ જર્સીમાં રહે છે. જન્મથી એને રોગ છે ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટાનો રોગ છે. ધ્યાનથી જોજો આ બાળકને, એને ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ. જે શરદીની ફરિયાદ કરીને ભણવાનું છોડી દે છે, જે માથું દુખે છે હું કામ ન કરી શકું એવી દલીલો કરે છે, સાંભળજો આ પ્રસંગને. એ જન્મ્યો ત્યારે 40 ફ્રેક્ચર સાથે જન્મ થયો. 40 ફ્રેક્ચર સાથે એનો જન્મ થયો. અત્યાર સુધીમાં એના શરીરમાં 130 ફ્રેક્ચર થયા છે. 130 ફ્રેક્ચર. ડોક્ટરે એમ કીધું હતું કે 2 દિવસથી વધારે જીવી નહીં શકે. એના શરીરમાં લોખંડના 8 રોડ અને 22 સ્ક્રૂ ફિટ કરવામાં આવ્યા છે. 6 માસ આઈસીયુમાં રાખ્યો તો જન્મતાની સાથે જ. 6 માસ નાકમાં નળી આપી અને ભોજન આપ્યું છે. સારવાર પાછળ 3 કરોડનો ખર્ચ એના પિતાશ્રીએ કર્યો હતો. એ પોતાની સ્કૂલ બેગ પણ જાતે ઉપાડી શકતો નથી કે બુક પણ જાતે ઉપાડી શકતો નથી. એને બાથરૂમમાં પણ વ્હીલચેરમાં લઈ જવું પડે છે, વ્હીલચેરમાં જ બેસાડી રાખવું પડે છે. એને ભેટી પણ ન શકાય કે હાથ પણ ન મિલાવી શકાય, કારણ કે ભેટવા જઈએ તો પણ ફ્રેક્ચર થઈ જાય, હાથ મિલાવવા જઈએ તો પણ ફ્રેક્ચર થઈ જાય. એટલું એનું તકલાદી શરીર છે રોગને કારણે. એ સ્પર્શ શાહ સંગીતમાં એટલો આગળ વધ્યો, પ્રવચનમાં એટલો આગળ વધ્યો. 13 વર્ષે તો ટેડ ટોક શોમાં એનું પ્રવચન આવ્યું. 2.5 કરોડ એના ફેન છે. 2.5 કરોડ એના ફેન છે. યાહુ મેઇલે એનું સન્માન કર્યું, ગૂગલમાં એને પ્રવચન કર્યું. અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા. હાઉડી મોદી કાર્યક્રમમાં એ સમયે રાષ્ટ્રગીત ગાનાર હતો આ ફ્રેક્ચર વાળો સ્પર્શ શાહ. જેના શરીરમાં 120 ફ્રેક્ચર હોય એ વ્યક્તિ રાષ્ટ્રગીતનું ગાન કરી શકે. ઘણાને એકય ફ્રેક્ચર ના હોય તો એક રાષ્ટ્રગીત ગાતા નથી, આવડતું નથી.